પુસ્તક અમર ચિત્રકથામાંથી આજે જે ચરિત્ર લેવામાં આવે છે તેનું નામ છે તાનસેન. ભારતના શ્રેષ્ઠ સંગીતકારોમાં તાનસેનની ગણના થાય છે. હિન્દુસ્તાની સંગીતમાં તેણે આપેલો ફાળો અદ્વિતીય છે. મહાન મોગલ શહેનશાહ અકબર તાનસેનનો મોટો ચાહક અને આશ્રયદાતા હતો. ગ્વાલિયર નજીકના બેહટ નામના એક નાના ગામમાં મુકુંદરામ મિશ્ર નામનો એક સંગીતકાર રહેતો હતો. તે ધનિક અને લોકપ્રિય હતો, પણ તેને છોકરા ન હતા. તે અને તેની પત્ની હંમેશા વિચાર કરતા કે બાળકોની ધમાલ વિના આ ઘર સૂનું સૂનું લાગે છે. આપણને પણ એકાદ બાળક હોત તો. દિવાળી મુબારક મિશ્રજી. તમારે માટે અમારા વાંચ્યાના ઘરમાં દિવાળી કેવી? મિશ્રજી, હતાશ ન થાવ. તમે ગ્વાલિયરના મોહમ્મદ ગૌસ પાસે જઈ તેમના આશીર્વાદ મેળવો. કદાચ તમારી ઈચ્છા ફળે. બીજે દિવસે મિશ્ર મોહમ્મદ ગૌસ પાસે જઈ તેમને પગે પડ્યો. આ પવિત્ર તાવીઝ લઈ જઈ તમારી પત્નીને બાવડે બાંધજો. તમારે ત્યાં પુત્ર આવશે. થોડા વખત પછી મિશ્રને ત્યાં પુત્ર જન્મ્યો. તે રડે છે તે તો સાંભળ, કેવું સંગીતમય લાગે છે. કેટલો મોહક છે આ છોકરો. આપણે તેને રામતનુ અથવા તન્ના કહીશું. તાનસેન નામ વધારે સારું લાગશે. ગામ લોકો મિશ્રને વધાઈ આપવા આવ્યા. ઘરે આવનારાઓને તેમના નોકરો આખો દિવસ મીઠાઈ વહેંચતા રહ્યા. મોટો થતાં તાનસેન તોફાની બન્યો. આ ઈ તેને ગાયો લઈને જંગલમાં ફરવાનું ખૂબ ગમતું. મૂ મૂ ક હું. મને તો આવું બધું ગમે છે, પણ પિતાજી સમજતા નથી. સૂરજ આથમ્યાને કલાક થઈ ગયો. તું ક્યાં હતો તન્ના? અમને તારી ફિકર થતી હતી. પિતાજી, હું પ્રાણીઓના અવાજ સાંભળતો હતો. જુઓ, સિંહ આમ ગર્જના કરતો હતો. બેટા, તારે સાવચેત રહેવું જોઈએ. એ જંગલ તો ખતરનાક છે. એકવાર વિખ્યાત ગાયક સ્વામી હરિદાસ તેમના શિષ્યો સાથે બેહટ પાસેથી પસાર થતા હતા. તેઓ જંગલમાં થાક ખાવા રોકાયા. આ થાકેલા મુસાફરોને ગભરાવાની મજા આવશે. બાપ રે, બચાવો, સિંહ આવ્યો. કેવું વિચિત્ર! ગર્જના નજીકમાંથી સંભળાય છે, છતાં સિંહ તો ક્યાંય દેખાતો નથી. શાંત થાવ, ગભરાવ નહીં. સિંહ ક્યાં છે? સ્વામીજી, આ રહ્યો એ સિંહ. મને એક ઝાડની પાછળથી મળ્યો છે. તારું નામ શું છે? તાનસેન. તે સિંહની ગર્જનાની આબેહૂબ નકલ કરી હતી. હું જંગલના બધા પ્રાણીઓની નકલ કરી શકું છું. તોફાની છોકરો, બુદ્ધિશાળી પણ છે. બરાબર તાલીમ અપાય તો તે સારો ગાયક બની શકે તેમ છે. મને તારા પિતા પાસે લઈ જા તાનસેન. મારે તેમને મળવું છે. તાનસેનની સંગીત પ્રતિભાને પોતાની દેખરેખ નીચે ખીલવવા તેને પોતાની સાથે લઈ જવા સ્વામી હરિદાસે મિશ્રની રજા માગી. તમારા પુત્રને સંગીતની કુદરતી બક્ષિસ છે. મારી પાસે વ્યવસ્થિત રીતે શીખશે તો તે શ્રેષ્ઠ સંગીતકાર બનશે. તન્નાને આ તકથી વંચિત રાખું તો મારો તેના પરનો પ્રેમ સ્વાર્થી ગણાશે. સ્વામીજી, લઈ જાઓ એને. એનું ધ્યાન રાખજો. તન્ના, ગુરુની આજ્ઞાનું પાલન કરજે અને તેઓ શીખવે તે શીખજે. આવજે પ્યારા બેટા. પિતાજી, માતાજી, મારી ફિકર ન કરશો. ગુરુ 10 વર્ષના તાનસેનને વૃંદાવન લઈ ગયા. ત્યાં સ્વામી હરિદાસની દેખરેખ નીચે એની તાલીમ શરૂ થઈ. સારે ગ સારે ગ. 11 વર્ષ પછી. તાનસેન, તારા પિતા ખૂબ બીમાર છે. એવો સંદેશ આવ્યો છે. તારે તેમની પાસે જવું જોઈએ. તન્ના, હું હવે વધુ નહીં જીવું. તું સંગીતના ક્ષેત્રમાં હોશિયાર બન્યો છે, તેથી હું સંતોષથી મરીશ. આપણે મોહમ્મદ ગૌસના ઋણી છીએ, તે ભૂલતો નહીં. તેમની પાસે જઈ તેમનું માર્ગદર્શન લેતો રહેજે. ભલે પિતાજી. પિતાના મરણ પછી થોડા વખતમાં તાનસેનની માતા પણ ગુજરી ગઈ. હવે સ્વામી હરિદાસ અને મોહમ્મદ ગૌસ સિવાય તાનસેનનું બીજું કોઈ નહોતું. મારા ઘર અને જંગલો, તમારી વિદાય લઉં છું. ગુરુજી, મોહમ્મદ ગૌસને મળવા જવાની મને રજા આપશો. મારા પિતાની એવી છેલ્લી ઈચ્છા હતી. ભલે તાનસેન, પણ તારે પાછા આવવું હોય ત્યારે આવી શકે છે. પોતાની સંગીત પ્રતિભા પૂરેપૂરી ખીલે ત્યાં સુધી લગભગ 2 વર્ષ સુધી તાનસેન મોહમ્મદ ગૌસ પાસે રહ્યો. ગ્વાલિયરની રાણી મૃગનયની દેવી અનુપમ ગાયિકા હતી. તાનસેન તેને ગાતી સાંભળવા ખૂબ આતુર હતો. મોહમ્મદ ગૌસે રાણી સાથે તાનસેનની ઓળખાણ કરાવી. રાણી સાહેબા, આ સંગીતકાર તાનસેન. પછી, રાણી સાહેબ, આ બહુ સુંદર ગાઓ છો. તમે ઘણું સારું ગાઓ છો. મને કંઈક સંભળાવશો? તાનસેનના સંગીતથી રાણી ખુશ થઈ. તેઓ બંને એકબીજાના પ્રશંસક બન્યા. તાનસેન વારંવાર રાણીને મળવા જતો અને તેનું સંગીત સાંભળવા રોકાઈ જતો. પછી તો એની મુલાકાતો વધતી જ ગઈ, પણ તે બીજા કારણથી. રાણીની માનીતી દાસી હુસેનીને લીધે. તેને ખબર હોય તો સારું. તેનો કંઠ જેવો જ તેનો ચહેરો પણ દૈવી લાગે છે. તે મારી સામે આવી રીતે કેમ જોતા હશે? મને એ સમજાશે?
તાનસેને મોહમ્મદ ગૌસને તેમના લગ્ન કરાવી આપવા કહ્યું. તેણે પોતાનો ધર્મ બદલ્યો. પોતાનું નામ બદલી અતા અલી ખાન રાખી તેણે હુસેની સાથે લગ્ન કર્યા. લગ્ન થઈ ગયા પછી હું વર્ષોથી ગુરુજીને મળ્યો નથી. અમને તેમના આશીર્વાદ લેવા જવાની રજા આપો. ભલે બેટા, જરૂર જાઓ. તાનસેન, તને ફરી મળીને મને આનંદ થયો. આ ઘરને તારું જ માનજે અને રહેવું હોય ત્યાં સુધી અહીં ખુશીથી રહેજે. જી ગુરુજી. હુસેની પણ સ્વામી હરિદાસની શિષ્યા બની. બંને રોજ ગુરુ પાસે બેસી સંગીતની સાધના કરતા. એક દિવસ, હું બીમાર પડ્યો છું. મારો અંતકાળ નજીક છે. છેલ્લી વખત તને મળી લેવાનું ખૂબ મન છે. તાનસેને મોહમ્મદ ગૌસ પાસે પહોંચી રાત દિવસ તેની ચાકરી કરી. મોહમ્મદ ગૌસ મરણ પામ્યો ત્યારે પોતાનું મકાન અને ધન તાનસેનને સોંપતો ગયો. પછી તાનસેન અને હુસેની ત્યાં રહેવા લાગ્યા. માલિક, શેઠાણી આપને માટે ભોજન પીરસીને આપની રાહ જુએ છે. હવે તાનસેનની મહાન ગાયક તરીકેની કીર્તિ બધે ફેલાઈ ચૂકી હતી. વાહ વાહ, ક્યાં ખૂબ! આમ વર્ષો વીતતા ગયા. રોજનો મહાવરો જાણે કુટુંબ મેળા જેવો થઈ ગયો. તેના 4 પુત્રો, 1 પુત્રી અને પત્ની બધા સાથે બેસીને સંગીતની મહેફિલ જમાવતા. તેનો સૌથી નાનો છોકરો વિલાસ ખાન પાછળથી જાણીતો ગાયક બન્યો હતો. વિલાસ, આજે તો તું મને ભૈરવ રાગ સંભળાવ. જી પિતાજી. તે અરસામાં સંગીતના મહાન ચાહક રીવાના મહારાજા રાજા રામે તાનસેનને પોતાના રાજગવૈયા બનવા આમંત્રણ મોકલ્યું. મહારાજાને કહો કે હું આમંત્રણ સ્વીકારું છું. એક દિવસ દરબારમાં, તાનસેન, મોગલ શહેનશાહ અકબર આપણા મહેમાન બન્યા છે. આપણે સંગીતથી તેમને ખુશ કરીશું. મહારાજા, હું એમને માટે કોઈ ખાસ ચીજ ગાઈશ. તાનસેન ગાઈ રહ્યો હતો ત્યારે, બહોત ખૂબ મહારાજા. તમારા દરબારમાં તાનસેન છે, તેથી તમે ખરેખર નસીબદાર છો. મારા દરબારમાં તેના જેવો કોઈ ગાયક હોય તો કેટલું સારું. અકબરને રાજી કરવાની આ સરસ તક છે. શહેનશાહ, હવેથી તાનસેન આપનો દરબાર શોભાવશે. આપણી કાયમી દોસ્તીના પ્રતિકરૂપે હું આપને તાનસેન ભેટ તરીકે આપું છું. તાનસેન 1556માં આગ્રા આવ્યો. તે અકબરના દરબારમાંના 9 રત્નોમાંના એક તરીકે પ્રખ્યાત થયો. રાતને સમયે તે અકબરના પલંગ પાસે સંગીત ગાતો. સવારે તાનસેનનો દિલ બહેલાવી દેતો તોડી અથવા ભૈરવ રાગ અકબરને અને ઉમરાઓને મૃદુતાથી જગાડતો. સુભાન અલ્લાહ, તમે કેવું અદ્ભુત ગાયું તાનસેન. લો આ હીરાની વીંટી ભેટ તરીકે. અકબર તાનસેનને ઘેર મળવા જતો. મારો ઘોડો તૈયાર કરાવો, મારે તાનસેનને ઘેર જવું છે. જહાંપના, શ્શ, તાનસેનને ખલેલ પાડતા નહીં. હું અહીં બેસીને શાંતિથી સાંભળીશ. તાનસેન, મારે તમને ખલેલ કરવી નહોતી, પણ તમારા સંગીતમાં ખૂબ આકર્ષણ છે. અત્યારે ને અત્યારે જ આ હીરાનો હાર બક્ષિસ આપ્યા વિના મારાથી રહેવાતું નથી. મને પૈસાની જરૂર છે. આ હારથી મારું કામ સરશે. કાલે હું આ હાર ઝવેરી પાસે લઈ જઈશ. તાનસેનની અદેખાઈ કરતા કેટલાક પ્રભાવશાળી દરબારીઓ અકબરને તેની વિરુદ્ધ ભંભેરવાની તકની રાહ જોતા હતા. તમને ખબર છે શહેનશાહે તાનસેનને હીરાનો હાર ભેટ આપેલો. તે તેણે બજારમાં ઝવેરીને ત્યાં વેચી નાખ્યો. હવે એ બરાબર લાગમાં આવ્યો છે. હવે સમય બગાડવો નથી શૌકત મિયાં. પછી, વાત સાચી છે જહાંપના. ઝવેરી પોતે કહે છે. શાહી ભેટનું વેચાણ કરવું એ અપમાન ગણાય જહાંપના. તાનસેનને હમણાં જ બોલાવી મંગાવો. આ કાવતરાથી અજાણ તાનસેન ઉતાવળે દરબારમાં આવ્યો. તાનસેન, તમે મારો આપેલો હીરાનો હાર પહેરતા દેખાતા નથી. જહાંપના, હાર ગુમ થઈ ગયો છે. ગુમ? એ શાહી ભેટ હતી. તમે તે જલ્દી શોધી નહીં કાઢો તો તમને દરબારમાંથી કાઢી મૂકવામાં આવશે. દુશ્મનો છેવટે મને ફસાવવામાં સફળ થયા. હવે શું કરવું? રીવાના મહારાજા સિવાય મારો કોઈ મિત્ર નથી. મારો ઘોડો લાવો, મારે રીવા જવું છે. રીવામાં, તાનસેન, તમને જોઈને મને ઘણો આનંદ થયો. કેમ આવું થયું? મહારાજા, મને આપની મદદની જરૂર છે. તાનસેને પોતાની મુશ્કેલી કહી સંભળાવી. એટલી જ વાત છે ને તાનસેન, ફિકર ન કરો, કોઈ સરસ ચીજ છેડો. તાનસેને 2 અસાધારણ રાગ શુકલ બિલાવલ અને મેઘ ગાયા. તાનસેને ગાવાનું પૂરું કરતાં આખા દરબારે તેની વાહ વાહ કરી. અદ્ભુત! તમારું સંગીત પહેલાંના કરતાં વધુ સમૃદ્ધ અને વધુ મધુર બન્યું છે. લો, તમારી કદર રૂપે આ મારી હીરા જડિત મોજડીઓ. આ મોજડીની કિંમત લાખોની હશે. એ નસીબદાર છે. અકબરના દરબારમાં આવીને તાનસેને હીરા જડિત મોજડીઓ શહેનશાહ સમક્ષ ધરી દીધી. જહાંપના, મને આપનો હાર તો ન જડ્યો, પણ તેના બદલામાં આ મોજડીઓ લાવ્યો છું. કેવા કિંમતી અને દુર્લભ હીરા છે. મારો હાર તો આની સામે કંઈ વિસાતમાં નથી. મેં નકામી ધાંધલ કરી નાખેલી. મેં અન્યાય કર્યો છે તાનસેન. હાર કિંમતી જરૂર હતો, પણ તમારા ગળાના સૂર તો અમૂલ્ય છે. તમે મને માફ કરશો? જહાંપના, મને શરમાવો નહીં. આપણી કારી ફાવી નહીં. શહેનશાહનો માનીતો પાછો એને સ્થાને આવી ગયો.
તાનસેનને પાયમાલ કર્યા વિના હું જંપીશ નહીં. તાનસેનના દુશ્મનો તેને ખતમ કરવામાં મક્કમ હતા. તેની પાસે દીપક રાગ ગવડાવવો જોઈએ. એ રાગથી એ પોતે જ બળી મરશે. વાહ, ખૂબ સરસ વિચાર છે. બીજે દિવસે શૌકત મિયાએ ભર દરબારમાં તાનસેનની નિપુણતા વિશે શંકા ઉઠાવી. જહાંપના, સંગીતકાર દીપક રાગ ગાય ત્યારે જ તેની મહાનતાનું માપ નીકળી શકે. તાનસેન એ રાગ ગાશે. એ મહાન ગાયક છે. તાનસેન, મને દીપક રાગ સાંભળવાની ઈચ્છા છે. પણ જહાંપના, એનાથી તો એ મારો હુકુમ છે તાનસેન. જહાંપના, એ રાગ ગાવાની તૈયારી કરવા 2 અઠવાડિયાનો સમય જોઈશે. હવે તાનસેન છટકી રહ્યો. મારું આવી બન્યું. દીપક રાગના સુરોની ગરમીથી ગાનારનું શરીર ખાક થઈ જાય છે. દરબારીઓ ખુશખુશાલ દેખાય છે તો આ જ કારણથી. ઘરે મેઘરાગ વરસાદ લાવી ગરમી દૂર કરે છે. મારા દીપક રાગની સાથે સાથ કોઈ મેઘરાગ ગાય તો જ મારા બચવાની તક રહે. પણ ગાશે કોણ? કદાચ મારી પુત્રી સરસ્વતી અને સ્વામીજીની શિષ્યા રૂપવતી ગાઈ શકશે. તમારે 2 અઠવાડિયામાં મેઘરાગની ઉપર સિદ્ધિ મેળવવાની છે. મને બચાવવાનો એક જ રસ્તો છે. અમે બનતી બધી કોશિશ કરીશું. તેમણે તાનસેનના માર્ગદર્શન નીચે રાત દિવસ મહાવરો કર્યો. 15મે દિવસે તમે સફળ થશો એમ માનું છું. યાદ રાખજો, પૂજા પછી તરત જ શરૂ કરી દેજો. જી પિતાજી. ઈશ્વર તમને સહાય કરે. બીજે દિવસે શહેરમાં આ પ્રસંગની જાહેરાત કરવામાં આવી. આજે શહેનશાહ અકબરના દરબારમાં તાનસેન દીપક રાગ ગાશે. આ રાગની શક્તિથી દીવા આપોઆપ પ્રકટશે. લોકો ચકિત થઈને વાતો કરતા હતા. એ પ્રસંગ જોવા હજારો માણસો જમા થયા. લોકો કહે છે કે આ કસોટીમાં ગાનાર બળી જવાનો સંભવ છે. અરે! દરબારમાં ચિક્કાર હાજરી હતી અને વાતાવરણ તંગ હતું. તાનસેને આલાપ શરૂ કરતા હવા ગરમ થવા લાગી. ધીમે ધીમે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા. તેઓ હવાની ઠંડી લહેરકી માટે ઝંખવા લાગ્યા. ઝાડના પાંદડા સુકાઈને ખરવા લાગ્યા. સંગીતનો વેગ વધતો ગયો. ઉડતા પંખી પણ મરવા લાગ્યા. નદીનું પાણી ઉકળવા માંડ્યું. તાનસેનનું શરીર ધીકતું હતું. તેની આંખોમાં લોહી ધસી આવ્યું. સર્વત્ર જ્વાળાઓ ઊંચે ચડવા માંડતા લોકો ભયથી ચીસો પાડતા હતા. બુઝાયેલા દીવા પ્રકાશવા લાગ્યા. રાગની વિશિષ્ટતાના પ્રભાવથી તાનસેન હાંફી રહ્યો હતો. વરસાદ આવે તો સારું. ક્યારે આવશે? છોકરીઓ આવેશથી ગાતી હતી. વાદળ ઘેરાવા લાગ્યા. અગ્નિના કોપ સામે સરખાવાય એવી ગાજવીજ સાથે વરસાદ ધીકતી ધરા પર તૂટી પડ્યો. વશીકરણ થયું હોય તેમ તાનસેન બહાર દોડી ગયો. તાનસેન 1 મહિનો પથારીવશ રહ્યો. હું બળી રહ્યો છું. મને બધે જ્વાળાઓ જ દેખાય છે. વરસાદ, વરસાદ, હું ક્યાં છું? તાનસેનની પરેશાનીથી દુઃખી થતો અકબર તેની પથારી પાસે બેસી તે સાજો થાય તે માટે બંદગી કરતો હતો. યા ખુદા, મારા તાનસેનને જીવાડ. મારી આ ઈચ્છા પૂરી કર. હું 11 દિવસ સુધી ગરીબોને જમાડીશ. તાનસેન સાજો થતાં આખા શહેરમાં આનંદ થઈ ગયો. ગુનેગાર દરબારીઓને સજા કરવામાં આવી. તાનસેન ત્યાર પછી વર્ષો સુધી અકબરના દરબારમાં ગાતો રહ્યો. સંગીત ક્ષેત્રે તેણે મિયાં તાનસેન કા રાગ નામથી ઓળખાતો દરબારી કાનડા, મિયાં કી મલ્હાર અને દરબારી તોડી જેવા મૌલિક રાગ પણ આપ્યા છે. અકબરના દરબારમાંની લાંબી સમૃદ્ધિભરી કારકિર્દી પછી તાનસેન 1585માં અવસાન પામ્યો. તેને ગ્વાલિયરમાં દફનાવવામાં આવ્યો હતો. પણ તેની કીર્તિ આજે સંગીતકારો અને સંગીત ચાહકોને પ્રેરણા આપી રહી છે.